ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે આજે વોર્ડ નં. 6ના કોર્પોરેટર શ્રી હીરાભાઈ કંજવાણીના ઉપક્રમે હરિ સેવા સ્કૂલ ખાતે શિક્ષક સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકોને સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાડી તથા પ્રતિમાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોના સમર્પિત યોગદાન અને ભાવિ પેઢી ઘડાવવામાં તેમની ભૂમિકા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ, સિંધી સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌમ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં ગુરુ ભગવંતો માટે શ્રદ્ધા દર્શાવતા પૂર્ણ થયો. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોવાથી અંધકારરૂપી જ્ઞાન છે તેને દૂર કરીને પ્રકાશરૂપી જ્ઞાનને લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આજે અમે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં જે હરિસેવા શક્તિ કેન્દ્ર છે ત્યાં અમે ગુરુઓને જે શિષ્ય છે જ્યાંથી અમે ભણ્યા છે તે ગુરુઓનો માન સન્માન જળવાઈ રહે એમનો આશીર્વાદ મેળવવા માટે આજે અહીં સ્કૂલમાં અમે આવ્યા છે. અમારી સાથે અમારા શક્તિ કેન્દ્રના પ્રકાશભાઈ મેઘવાણી, મીડિયા સેલના ઇન્ચાર્જ અનિલભાઈ કોડવાણી, પૂર્વ કાઉન્સિલર પરસોત્તમભાઈ હેમનાણી તેમજ મહામંત્રી રાજુભાઈ, સંજયભાઈ રાઠોર, વિનોદભાઈ મલાણી અને અન્ય કાર્યકર સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના અમારા રમેશભાઈ રામરથિયાણી બધા અહીંયા હાજર રહીને અને ગુરુઓનો માન સન્માન જળવાયું છે, એમનું સ્વાગત કર્યું છે, એને શાલ ઓઢાડી એમનું સ્વાગત કરવામાં આવેલ છે.